ડેપ્યુટી મામલતદારે અકસ્માત સર્જ્યો છે। જી હા, મોડી રાત્રે ડેપ્યુટી મામલતદારે અકસ્માત સર્જ્યો। નશો કરેલી હાલતમાં કાર ચલાવી હોવાનું હાલ તો માનવામાં આવી રહ્યું છે। ડેપ્યુટી મામલતદાર નરેશ વણકરે અકસ્માત સર્જ્યો। જેતલપુર બ્રિજ પાસે અકસ્માત સર્જાયો છે। નશાની હાલતમાં ડેપ્યુટી મામલતદાર મળી આવ્યા હતા, જેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। અકોટા પોલીસે ડેપ્યુટી મામલતદાર નરેશ વણકરની ધરપકડ કરી લીધી છે। વડોદરામાં ઉત્તરાયણની રાત્રે પાદરામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે। મહત્વની બાબત છે કે જેતલપુર બ્રિજની નીચે જ્યારે નાયબ મામલતદાર પોતાનું આ જે વ્હીકલ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન એકાએક તેમની ગાડી જે છે તે કંટ્રોલમાં નહીં રહી અને ખાડામાં ખાબકી ગઈ, જેના કારણે જે રીતના વાત કરવામાં આવે તો તેઓ ગાડીમાં જ સૂઈ ગયા અને ત્યાર પછી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને નશો કરેલી હાલતમાં નાયબ મામલતદાર નરેશ વણકર જે છે તે સામે આવતા પોલીસે તેમની અટકાયત કરી હતી, તેમની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી અને ત્યાર પછી જામીન લાયક ગુનો હોવાના કારણે તેમને જામીન પર મુક્ત પણ કરવામાં આવ્યા છે। મહત્વની બાબત છે કે જે રીતના નાયબ મામલતદાર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ ક્યાંથી લાવ્યા તે તપાસનો વિષય છે અને સૌથી મહત્વની બાબત એ છે કે જે રીતના એક સરકારી અધિકારી દ્વારા દારૂ પીને ડ્રાઈવ કરવામાં આવ્યું તે પણ એક મોટો ગુનો બને છે, ત્યારે તેમની ઉપર હજુ કડક કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે। પોલીસ દ્વારા જે તેમની કાર છે તેને અકોટા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી છે અને કાર જે છે તે અહીંયા તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની બાબત છે કે જે રીતના લોકોએ તેમને જગાડવાનો પ્રયાસ કર્યો, ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એટલી બધું નશો કરેલી હાલતમાં તેઓ હતા કે તેઓ ઉઠ્યા પણ નહીં અને ત્યાર પછી જ્યારે પોલીસ આવી ત્યાર પછી પોલીસ તેમને ઉઠાવીને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હતી અને વહેલી સવારે તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે। એટલે સવાલ એ જ થઈ રહ્યો છે કે જે આ નાયબ મામલતદાર છે નરેશ વણકર, તેને દારૂ ક્યાં પીધો, કોની સાથે પીધો, ક્યાંથી લાવ્યો તે તમામ હવે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। શું પોલીસ આ તમામ પાસાઓ પર તપાસ કરશે કે પછી માત્ર મામૂલી કેસ દાખલ કરીને પોતાની જવાબદારી ફરજ પૂરી કરશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।